આ દિનોમાં આ રાજા મોહનસિંહનો વિડીયો વાયરલ થયો, સાચી વાત કે ખોટી વાત? તને શું લાગે? મને તો લાગે ખોટી વાત. એમાં બે ઓપ્શન છે. જો સાચું કહેવરાય, જૂઠું કહેવરાય, અને પછી ઘરનો ને એવું હોય કે ચલો દીકરો છે આપણો અને વાત કરતો અઢી વર્ષની વાત કરતો હોય છોકરો, કે અઢી વર્ષથી કે હું આવી રીતે વાત કરે છે, તો અઢી વર્ષથી વાત કરતો હોય તો એનો બાપ ન હોય ને, તો બધા આડોશી પાડોશી છે, એના કાકા સગા સંબંધી છે, એ તો જે કોઈ ધર્માયા બારામાં પૂછો કે ના પૂછો, બેટા તું આટલો કમાણો તો પહેલો, તે આટલો લૂંટારો કરીને આટલો માલ કઈ જગ્યાએ મેલ્યો છે, એમ તો પૂછો કે ન પૂછો? જો છોકરો બતાવે કે આ જગ્યા માથે આ વસ્તુ મારી પડી છે ને એવું પ્રૂફ બતાડી આલે તો બીજો જન્મ પાકો, નકા જૂઠો. આ તો બધા મિત્રો, તમારા મિત્રો શું લાગે છે? સાચી વાત. હા, પ્રૂફ કોક તો મળવો જોઈએ. પ્રૂફ હોય ને. ચલો કે હું તમને કહું કે મારા ઝઘડો થયો છે, જે ઝઘડો વ્યક્તિ હારે થયો એ ઝઘડો વ્યક્તિવાળા ને હું સમજાઈને કહું ને પકડીને, હવે આવી જાય એમ તો એનું પ્રૂફ તો બતાડે કે નહીં? એમનું પ્રૂફ છે કે તમે એને ગમે તે કહી શકો છો કે તું કે આવી રીતે મને બતાડ પ્રૂફ કે ગમે એ જગ્યાએ આ વસ્તુ મેં મૂકી છે, આ છે. પછી નથી તો એની ભાષામાં, હવે હિન્દી ભાષામાં શું કહેતા છે? આપણે તો દાદો કહીએ, બરાબર? આપણે દાદો કોણ? આપણે કે દાદા, તારા દાદાનું નામ શું છે? એની પત્ની હશે, મારા વોઢો તો હશે નહીં. બે પત્નીઓ કહે છે ને કે બે પત્નીઓ છે, બે પત્નીઓનું નામ બતાડે. પછી એનું જે મેન વતન છે એ બીજું બતાવી રહ્યો છે. સાચી વાત મિત્રો, બીજું બતાડી રહ્યો છે. અને જે મેન છે એ વતનનું તો નામ જ નથી હાલતો ને, અત્યારે ના હાલીકું નામ તો, બરોબર? નકા એનું જે મેન વતન છે કે નહીં એનું, પછી એના ખાસ માણસો એના ભેગા કયા હતા, એના ખાસ મિત્રો હતા, ખાસ માણસો કયા હતા એ એને પોતાને ખબર નથી. જો પૂર્વજન્મ હોય તો એ ખબર હોય, સબૂત આલો. હા, સબૂત હોય એના પાસે કે ભાઈ હું પાકો ને પાકો મને યાદ છે. દિનેશભાઈ, હું શું કહું કે મહારાણા પ્રતાપ સાથે કે યુદ્ધ કર્યો હતો? મહારાણા પ્રતાપ સાથે યુદ્ધ કર્યો હશે, આપણે એવું ન કહી કહું કે નથી કર્યો એ હશે, બરોબર? પ્રૂફ પછી કહેવાય. પેલો એ છોકરો પ્રૂફ આપે કે પ્રૂફ છે પાકું તો જ કહેવાય, ને કાંઈ નહીં. હવે હું તો તમને કહીને ઊભો રહું કે પાકું આ છે જ. આ શું છે, વીડિયાવાળા આવે મારા કાન આવે તો મને કોઈક એક ખાલી કોઈ નહીં તો હાપની કોસળી જડે ને તો મૂકું કોઈ નાગ હતો ભાઈ, હું તો કોઈ નાગ હતો, આપણે પ્રૂફ તો કોઈક હોવું જોઈએ ને. હું રાફડામાં રહેતો હતો, મારી આટલી નાગીણો હતી, હું શ્રેષ્ઠ નાગ છું, એવી રીતે કોઈ પ્રૂફ તો હોવું જોઈએ ને મારો ભાઈ. ના, પ્રૂફ તો હજી સુધી કોઈ મળ્યું જ નથી. બસ કોઈ બધી હું મારી જ પોતાની જ છે કે મારો પોતાનું હું ટીઆરપી બનાવવા માટે કરીને બધું હું કરી શકું છું. હવે આ કૂવા ખોદું છું હું 3500 રૂપિયા કૂવા ખોદવાના લેવું છું, બરાબર, રાઈટ છે મિત્રો. પણ કૂવો છે રોઠે બેહારી આપું છું, એનું પ્રૂફ ખાતરી હું આપું છું કે આ મારી ખાતરી છે કે ચલો હું રોઠે તમને બેહારી આપ્યો. બીજા કોઈ રોઠે તમને બેહારે, કોઈ 4000 રૂપિયા લે છે, કોઈ 2500 લે છે, બે ફરમાં હાકી આલે છે. મારા પાસે છે જ નહીં, ઝંઝટ એક જ હોય, પ્રૂફ સાથે હોવું જોઈએ વસ્તુ. અને મેં બીજાને કીધેલા છે કે મને પૈસા નહીં આલો, એવી રીતે પ્રૂફ હોવું જોઈએ બધું, તો એ વાત સાચી છે. બીજા બધા વાતો ખોટી છે. અત્યારે સોનું છે, ચાંદી છે, કોઈ ભેગો લઈને તો જો નહીં હોય. એના રાજમહેલની અંદર અત્યારે કોઈ દાખલ નથી થઈ ગયો તો અહીંયા સોનું ચાંદી એ પડ્યું હશે, બરાબર? અને પહેલાં મુહૂર્તમાં તેના ગામનું નામ એને જ નથી આવડતું ને. ગામનું નામ અત્યારે તને ખબર હશે મિત્રો, ગમે તે મિત્રોને ખબર હશે કે એ દરબારનું નામ શું છે, એના મિત્રો કોણ હતા, એવી તો બધી ખબર હોવી જોઈએ. ને કાંઈ જૂઠ વાત છે. જય હિન્દ મિત્રો. થેન્ક યુ દિનેશભાઈ, ધન્યવાદ.